હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. અને આજ સવારમાં 8 વાગ્યામાં વિડીયો શરૂ કર્યો છે અને નાસ્તો પાણી કરીને હવે તૈયાર થઈ ગયા છીએ અને જવાનું છે મારા પપ્પાને ત્યાં. તો કાલની વાત હતી પણ કાલમાં મેળ ન આવ્યો, તો જો હવે અત્યારે જવાનું છે. અને સવારમાં અત્યારમાં ટાઈમ છે ને, તો આજ મેં કીધું મૂકી જાય વહેલા. તો કપડાં બપડા પેક કરી લીધા, થેલા ભરી લીધા છે 2-4 દિવસ માટે. અને હવે જઈએ છીએ અને હવે હલો નીકળીએ, કેમ કે પછી હસમુખને પાછું અહીંયા આવવાનું હોય ટાઈમે, એટલે મોડું થાય. પહોંચી ગયા છીએ જો મારા પપ્પાના ઘરે અને હવે જો બેઠા છીએ. અને આમ તો આરામ છે, કેમ કે પપ્પાના ઘરે હું ગમે ત્યારે મારે અહીંયા આવું ને એટલે મને છે ને એક પ્રકારની આળસ ગળી જાય. તો હવે જો અત્યારે પાથુને દેખાય, પાથુને ચિત્ર દેખાય. ચોર્યા ભગવાન, કૃષ્ણ ભગવાન, કાનુડો છે. હા, ઈ કાનુડો છે. કાંગુડો કેવાય, કાંગુડો યાદ કાંગુડો. અત્યારે જો વાગ્યા છે 4:30 થઈ ગયા અને બેઠા છીએ, ચા પાણી પીધા અત્યારે. અને બેન જો હુતા છે ને, રમકડું લઈને હુતા. તો 1-2 વાર હાથમાં લીધું પણ કાંઈ મૂક્યું નહીં, તો પાછું રહેવા દીધું. તો હાથમાં આજે રમકડું આવી ગયું, નહીં તો ઘરે હોય ને તો ઢીંગલી હોય, તો આજે રમકડું હાથમાં આવી ગયું, તો રમકડું રમે છે. અને વાતાવરણ જોવો, હમણાં બતાવું તમને. આજ સવારનું છે ને આવું જ વાતાવરણ છે, તડકો કાંઈ નીકળતો નથી. જો આવ્યા ને ત્યારથી સવારથી જ આવું નવું વાતાવરણ છે બધું. તડકો નીકળે ને તો થોડુંક આમ મજા આવે. પણ હવે અને કાલે તો જો ગુરુ પૂર્ણિમા છે, તો એટલે જ અમે આવ્યા હતા. તો કાલે તો જો મંદિરે જવાનું થશે, પણ હવે આજે તો એક દી અગાઉ આવતા રહ્યા, કેમ કે કાલે પછી હસમુખને જો બંદોબસ્ત કે આવી ગયો હોય કે જવાનું થયું કે મેળ ન રહે, કે એક દી અગાઉ વ્યા જઈ. તો આજે એક દી વહેલા આવતા રહ્યા. સાંજ પડવા આવી ગઈ અને હવે જો મારો વારો આવી ગયો છે આજે વાલોળ ખૂટવાનો, એટલે કે ચપટી આપણે જે કહીએ. તો જો ચપટી છે અને તુરિયા લાવેલા છે. તો હવે શેનું શાક કરીએ તો નક્કી નથી, કદાચ ચપટીનું કરે એવું છે. તો મેં કીધું ખૂટી નાખીએ. અને જો આપણે તો અહીંયા તો શું છે, દેલસી ચૂલા ઉપર શાક હોય, તો જો શાક મૂકી દીધું છે. અને શાક છે ને રીંગણાનો વારો આવ્યો છે, તો ચપટીના દાણા અને રીંગણાનું શાક બને છે. તો કટકા રીંગણાના કટકા અને ચપટીના દાણાના. તો શાક સડી ગયું છે હવે. અને રોટલા બનાવવાના છે, તો રોટલા છે ને હું નહીં બનાવું આજે, મારા મમ્મી બનાવવાના છે. હું અહીંયા આવું એટલે આરામ જ કરું, થોડું ઘણું કદાચ કામ કંઈક કરું, નહીંતર આરામ હોય આપણે તો. તો જો રોટલા બનાવવાના છે. અને અત્યારે અમારા બેન ધૂળનું કામ રમે છે. જો વ્હાઈટ કોર્ન ચમચી લઈ ગયા અને ધૂળ ભરવાનું રમે તો હાલે, કેમ કે અહીંયા આવે ને એટલે એને બહાર રમવાની બહુ મજા પડી જાય. કેમ કે ત્યાં મહુવા તો શું છે, રૂમમાં હોય એટલે કંટાળી જાય. અને જો આ મસ્ત ત્યારે જો હવે જમવા કારવવાનું પૂરું થયું અને હવે જમીને બેઠા છીએ. અને હવે જો વિડીયો એડિટિંગ કરવાનું કામ શરૂ કરવાનું છે. અને બેની જો વળ ખાઈ શકાય હોતા નથી અત્યારે તો. મારે બેગ તો આવવાનું કારણ એ જ હતું કે અવની છે ને હમણાંથી
રોજ એમ કે મામાને ઘરે જાઉં એના લીધે પછી 2-3 દી રહેવા આવવાનું થયું. નહીંતર તો વિચાર નહોતો. મેં કીધું જાશું, પણ મેં કીધું ગુરુ પૂનમમાં છે ને એક દિવસ જઈને લઈ આવીશું. પણ ડેલી કહેતી ને તો મેં કીધું હાલો એક દિવસ જઈ આવી. આટો મરાઈ જાય તો રૂમમાં હોય તો થોડીક કંટાળે. તો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. અને હવે આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરજો. અને મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.